લઈને આવે છે નાનું ભાઈ. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજે મોજ. આજે જોઈ શકો, આજે લઈને આવ્યો છું નકશુભાઈની વિનાન કરતો હતો. તે મેં તો હાલે ફટાફટ તૈયાર થઈ જાય, હાલ પડી જાય હો તું યાર. તું જોઈ જાય અહીંયા આને પારે કેટલું અધરથી આમ જોઈ ખેલ કરે છે, આમથી ખભડાક કરતી નો જાહે. હાલ ને બસ ચાલો સેન્ડલ કરી નાખો. હાલો હા, અમે આપણી જગ્યાએ હાલો. એટલે આમ વિનાન કરતો હતો, મેં તો હાલ આને લઈ જાઉં ફટાફટ મહાદેવના મંદિરે. હાલો કરી નાખો હાલો. ફૂલ તોફાન કરતો હતો, પછી મેં તો હાલ લેવા દે આને ફટાફટ. શું થયું? એટલે ફટાફટ મેં તો તૈયાર થઈ જાય, પછી આપણે સાવી આપણે મંદિરે. આમ જો આ કેમ કાઢે છે. અને ઘરે જવાનું છે ફટાફટ, કારણ કે ઘરે બીજું કામ આવી ગયું છે, એ એક બતાવવાનું છે. તમને દેખાડી શકતો છું કે વાહ ભાઈ, આજ તો બધા બેઠા છે દાદાને બધા. આપણે દર્શન કરી લઈએ ફટાફટ. મહાદેવ મહાદેવ. હાલો પહેરો ફટાફટ. ઓ હે કટરો તો પહેરો, હાલો ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે સેન્ડલ એને પહેરાઈ ગયા છે, અને આજે ફૂલ મોજમાં છે. આજ ફૂલ જો આજ તો ગોળીની એમ જાય છે કે નહીં, આજે ફૂલ મોજમાં છે. જો કેવો જાય છે. ધીમે આ ભાઈ પડી જાય, સમ્રાટા કાઢતે જાય. જો એને પહેલા તો લસરપટ્ટી જ જોઈએ. સડશો ધીમે સડી જા સડશો. આજ ફૂલ મોજમાં છે. હાલો ગાઈસ, મજા આવશે આજ તો. આજ ફૂલ મોજમાં છે ને, પણ આજ તો જવાનું થાય યાર ઘરે. અને એને ચાંદલો પણ જુઓ તમે, મસ્ત મજાનો. જો મસ્ત ચાંદલો કરી દીધો ને. એની પાછળ જ નાખશો. જો એને મોટું કેમ થાય. આજે એ મજામાં છે હો ગાઈસ. આજે એટલો ખુશ મેં પહેલી વાર જોયો, કારણ કે હું છું ને એ જ નથી ખબર પડતી. મોજમાં જ છે. સારું નકશો. ચાલો હવે ચાલો, 22 ખાધા. ચાલો ઘરે જઈએ. હાલ ઘણું બધું કામ છે ઘરે. આજ સાંજે આવશે 5 વાગે. ભૂલ જો ને ગ્લાસ નીચો દેશે, જો લઈ લેજે. અને ધીમે જા. ઓ ગાઈસ, અહીંયા તો જો યાર પાણી પણ લાગે, પાણી છે એમ. જો લીલી ચાદર હોય એવું લાગે છે. હા લક્ષુભાઈ, સ્ટ્રગલ કરો, થોડોક સ્ટ્રગલ કરો. ચાલો હા, સ્ટ્રગલ. યે ફાઇનલી મિત્રો 2 વર્ષ પછી 2 વર્ષ ને એમ તાત્કાલિક એને ખોલી નાખ્યું છે બાવણું. ડેલો ખોલી નાખ્યો છે, સ્ટ્રગલ કર્યો છે. મસ્ત મજાની બાઇક આપણી કારાવાળી છે, પણ ચકાચક છે. એ કહું છું થોડી ગાડી ટાઢી થવા દે, બહુ ગરમ થઈ ગઈ છે. કઈ ઓલી પણ કડી ખમને એને હેઠે ઉતારવીને પાછી કરવી. પાણી પી લો. હા મમ શું કરવાનું? કામ ધંધો હા તો એમ કર્યું. આ તું હા હજુ આને રમવાનું. એટલે દીદી હુતી છે હો અહીંયા. એને શું કરવું છે? ઓળો તો આમે ના અહીંયા. લે દેગો હેલા છોપવા થાકી છો. કેમ આવું છું ને આગળ, આપણે આગળ આવું છે. ફાઇનલી ગાઈસ આપણે થમ્સઅપ વાળા આવી ગયા છે, અને બધી સોડા બધી બહાર ઉતારી છે, અને આપણે લઈએ ફટાફટ. જો સોડાવાળા લઈને આવે છે નાનું ભાઈ. લાઈટ કરો, લાઈટ. એ આવો. હા કેટલા વાળી છે? આ 20 વાળી છે. આ 20 વાળી. પછી આ કાંક નવી છે. આ કઈ છે? સાદી લાગે છે. કિનલીની આ સ્ટ્રોંગ. પછી સ્પ્રાઇટ છે માઝા. પછી 20 વાળી સ્પ્રાઇટ. બસ બીજું તો કાંઈ છે નહીં. ફ્રીજ તો ફૂલ સ્ટોક છે ફ્રીજમાં. તો પેપ્સીનો પણ ઢગલો કરી દીધો છે. અને અહીંયા તો પણ આપણા બાટલા જ પીડ્યા છે નકરા. ટાટા ના આ તે મૂકી એ કઈ છે? હાથી છે. 10 કે 20? 10 વાળી એમ. બાકી તો થમ્સઅપ તો પડી જ તે ઓલી કાળી સ્પ્રાઇટ લીધી, અને બસ એટલો સ્ટોક કરી નાખ્યો. આ ગાડી જો મેં મૂકી હા વાડા આવડી. હવે પપ્પાને જમવા મોકલી દો. જમવાનું થઈ ગયું છે, જાઓ જમવા આવો. હવે હું બેસું. હા, અને હવે ગાઈસ આપણે આવી ગયા છે તડકાના દુકાનમાં. મારી રૂટીન
મારી ડ્યુટી હજી ચાલુ નથી થઈ, હજી વાર. તમને બહારનું કંઈક લોકેશન દેખાડ દઉં, તડકાવાળું. ફૂલ તડકો આમ જો ગાય, આવા તડકાનું મને થશે આખા ગાયને અને કુટિયાને બધાને તરસ નહીં લાગતી હોય બિચારાને. જો બહારનું કાંઈક લોકેશન આવું છે, તડકાવાળું સુમસાન રોડ છે. હા ખાલી સમજો. અને માવા સાંજે વાળ્યા હતા, ફૂલ સ્ટોક કરી નાખ્યો ગાય. ઓ ઉપર માવા હતા 150 જેટલા, 150 200 જેટલા હશે માવા વાળ્યા હતા સાંજે બધા. પેલા 5-6 જણા હતા ફૂલ અમારો પરિવાર. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી મળતા હતા. કોનનો જો સ્ટોક એટલો છે, આ તો આપણો ઘરનો ચીજો એ તો અમારે પીવા થાય. ટાઢું ટાઢું મસ્તીનું અહીંયા એટલી એવી મજા આવે ને ગાય છે, ટાઢું ટાઢું એમ લાગે કે એસીમાં આવી ગયા કે હું એવું થાય છે. પણ કાંઈ વાંધો નહીં, સ્ટ્રગલના દિવસો છે. કોન આમાં પડ્યા છે, 1 બોક્સ છે ને આ 2 બોક્સ, બસ બીજું કાંઈ છે નહીં. બોલ ભાઈ. 2 દૂધની થેલી, 4 ભૂંગળા અને 6 રૂપિયાનો શેમ. કેટલા રૂપિયાના? 6 રૂપિયાના. જો ગાય જેટલું તો મોટું જબલું નહોતું, પણ આપણે એને સુગાડ કરીને મયુરભાઈને હાલે મયુર અને આવી જશે મની. બીજું તો આપણે થમ્સઅપની તો અહીંયા ફૂલ સ્ટોક કરી નાખ્યો છે. આપણે ઓરેન્જ બાટલો છે તો મેં તમને દેખાડ્યો છે. અને આ પીળી સોડા પીળી સોડા મેંગોની આખી બાટલી બદલાઈ ગઈ છે એની. જો ઉપર છે, નીચે છે, મસ્ત મજાનું. જ્યાં જો અહીંયા નોકરું સોડા જ દેખાય છે. આપણે કાંઈ આ બધા આવે રાતે બધા કામ ધંધેથી આવે ને બધા સોડા ને પાઉસ ને પાણીની બોટલ ને કેટલી બધી વસ્તુ લઈ જાય. બોલો આ સવારમાં તો કેટલા પ્રાઇસ તો તમને નહીં કહું, પણ કેટલું બધું લઈ જાય. બોલો સવારમાં ગાઈસ ટ્રેક્ટર સામે ઊભું રાખી દીધું અને પછી આવ્યા. મારા પપ્પા નવા બેઠા હતા, મને કહે કે હું છું, કેમ ગારો થઈ ગયો? મેં તો કાંઈ નહીં, મેં તો કસ્ટમર આવી ગયા એટલા બધા એમ. મમ કે ધૂણે છે તો સરગવાનું શાક છે, બટેટાનું ભત્રી છે, રોટલી, ડુંગળી, કાકા ભળિયા દાદાની પ્રસાદી અને છાશ. ક્યાં ગયા? છાશ પણ છે. અને વાગ્યા છે 1:30. ફટાફટ જમીન મળીએ 5 આપણે. અને આજ તો બીજું પણ છે કામ. 4-5 વાગે હું તમને કહીશ, મજા આવશે, જોઈએ રાખજો વિડીયો. હવે મિત્રો અમે ફાઇનલી માલ લઈ આવ્યા. માલ લેવા જતા પછી બંધ થઈ પછી વ્યાવા, પછી હવે બીજું ઉપર હોવા જવાનું છે, ખાટલાની તૈયારી કરવાની છે. અને આ બધા જમાવી છે, આ બધા બેઠા છે ટેસ્ટથી. અને ડેગો ડેગા હા જોઈ કેમ છે એટલે આ બધા જમાવી છે. અને હવે હું ઉપર જોઈ આવું બધું, ખાટલા બાટલા બધું કેમ મૂકવું છે. હવે ઉનાળો આવ્યો છે ને એટલે હવે આપણે ઉપર હોવાનો પ્લાન કરવાનો છે ફાઇનલી. મસ્ત મજાનો. અહીંયા જો કાચક કચરો જો અહીંયા. હાલો વાંધો નહીં આવે. ધોઈ તો નાખ્યું જ લાગે છે કોકે, ધોઈ નાખ્યું છે કોકે. સોપ હોય ધોઈએ છે એટલે આપણે અહીંયા ખાટલા બાટલા પાથરવાના છે. અહીંયા મસરદાની છે, ટેસ્ટથી ખુશી હવે. નીચે તો બહુ ગરમી થાય મિત્રો, બહુ ખતરનાક ગરમી થાય. એટલે પંખા બંધ રહે. પછી પ્લસ કેટલા પંખા અમારે તો 1 2 3 પંખા ચાલુ હોય એક હારે. કેટલા? 3. એટલે ઉપર પૂછ્યું એટલે 2-3 પંખાને આરામ. એટલે આમ તો કેટલા પંખા ટોટલ પંખા કહું કેટલા ચાલુ હોય એટલે જો 1 2 3 4 ને 5, 3 ને 5 ને 6, ટોટલ 6 કે 7 પંખા ચાલુ હોય. 6 કે 7 પંખા ચાલુ હોય. અને એક અહીંયા આ રૂમમાં મેં તમને કાલ ન દેખાડ્યું, એ રૂમમાં પણ એટલા ચાલુ હોય, એક ચાલુ હોય. એટલે ટોટલ 8 જેટલા પંખા ચાલુ હોય. બોલો હવે મસ્ત મજાનો ઉનાળાની એન્જોય કરશું. હવે હા છું અહીંયા તો જમાવી મોટભાઈની 2 કયા ખાટલા જો, એક આ ખાટલો અને એક આ ખાટલો. અને નાનું ભાઈ નાવાની તૈયારી કરે છે. હાલ જલ્દી હાલ. ફાઇનલી ગાઈઝ આપણે ખટિયા બિછા દિયા છે અને હવે સોવાનું છે અહીંયા. ચાલો અને હવે બ્લોગ આપણે એમ કરી નાખીએ. વાગ્યા છે 7:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. બોલા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો.
કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા વ્લોગમાં.